હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કાલે આપણો વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે થોડીક બોલાચાલી થઈ હતી ઘરમાં. તો ફોન લઈ લીધો તો પપ્પાએ ફોન લઈ લીધો તો કાલે વ્લોગ નહોતો બનાવ્યો. બાકી અત્યારે કાલે રાતે જ આલ્યો ફોન. તો આજે વ્લોગ બનાવ્યો. તો હવે આજે તો 5 તારીખ થઈ ગયો. 5 તારીખ તો હવે તૈયાર કરવા બી 3 દિવસમાં તો એક્ઝામ છે. તો હવે તૈયાર કરીએ પ્રિપેરેશન. મમ્મી અત્યારે જમવા બનાવ્યું મમ્મી? એનું શાક છે. અને બાએ આજે મહેસાણા જઈશી. સાંજે મારે મૂકવા જવાનું હોય સર્કલે, એટલે 4 કે 5 વાગે જઈશી એરિયા મહેસાણા. તો હવે આપણે તૈયાર કરવાની એવું બેહીએ. પપ્પાએ હવે આવતા જશે જમવા. તો મળીએ 4 hours later. તો મિત્રો અત્યારે સાંજના 4 વાગે અને અત્યારે બાને હું મૂકવા જાઉં બસ સ્ટેન્ડમાં. કેમ કે એમને મહેસાણા જવાનું હોય તો બહાર જઈએ. ઓ બા, જવું જ છે મહેસાણા? Few moments later. તો મિત્રો અત્યારે ઘરે આવી જાય. બાને મૂકીને બસમાં બિહાર દીધા એ બાને પાલનપુર ગાંધીનગરવાળી બસમાં. અને અત્યારે ઘરે આવ્યો હું. હવે 5 તો વાગી ગયા. તો હવે કેસેટ લેવા જઈએ. મેં તમને બતાવી હતી. તો એમાં હજુ 2 તો આવી જઈએ કેસેટો. તો હજુ બીજી લેવા જઈએ પછી મળીએ. અને બીટુએ આવી ગયો છે સ્કૂલેથી. તો હવે અમે 2 જઈએ લગભગથી. આવ્યો તો જઈએ ને કે હું એકલો જાઉં અત્યારે. તો Few moments later. બીજી કઈ તો મિત્રો લાવી દીધા એ કેસેટ તો 4 અને 2 તો પડી હતી. હવે આટલી તો બહુ થઈ ગઈ હવે ઉત્તરાયણ માટે. હું પણ હવે મેથ્સના ગણિતના દાખલા ગણું. ભલે હવે દૂધ લેવા જઈએ. 1 hour later. મિત્રો અત્યારે દૂધ લેવા જવાનો ટાઈમ થયો 6 વાગે. હવે જઈએ દૂધ લેવા. અને હું એકલો જ જાઉં અત્યારે. તો બીટું આવતું નહીં તો હવે કરીએ દૂધ લેવા જવા. અને આજે વારે કપા નહીં, રાતે જઈશું આપણે વાર કપા. બાકી મળીએ દૂધ. Few moments later. તો મિત્રો અત્યારે ઘરે આવી જઈએ. દૂધ લઈને આવવા જઈએ વાળ કપા. આવું ગાડી મમ્મી આજે? હા, શાક વગાડી. પાસ્તા બનાવી આજે. અને પપ્પાના એનું શાક અને ભાખરી. તો મમ્મી અને મારું તો બહાર તો ગયા મહેસાણા. તો મમ્મી અને મારા પાસ્તા બનાવો મમ્મી. અને પપ્પા રીંગણ બટાકા શાક અને ભાખરી. બાકી મળીએ અત્યારે વાર કપા જઈએ. વધી જઈએ. Few moments later. તો મિત્રો વાર કપાઈ તો આવી ગઈ ને નાહીએ લીધું. તો હવે જમવા બેહીએ. જમવા ટાઈમ થયો. મમ્મીએ પાસ્તા બનાવી જોઈ લો. આજે પાસ્તા બનાવી અને શાક રોટલી ભાખરી. શાક ને ભાખરી. તો હવે જમી મળીએ. 1 hour later. તો મિત્રો અત્યારે જમી લીધું અને હવે તૈયારીને એવું કરવા બેહીએ. પ્રેક્ટિસને એવું કરીએ એક્ઝામ્પલની. જોઈ લો આ બધા પહેલાં નહીં, આ બધા એક્ઝામ્પલને એવું. તો હવે તૈયાર કરીએ ને તૈયાર કરીને મળીએ. એક્ઝામ્પલ હજુ 3 દિવસની વાર. આજે 5મી તારીખ થઈ, કાલે 6ઠ્ઠી, 15, 7મી. અને પછી એક્ઝામ સ્ટાર્ટ થયા 7 તારીખ પછી 8 તારીખે. તો વાંચી લખીને મળીએ. 3 hours later. તો મિત્રો હું અત્યારે વાંચી લખીને અત્યારે નીચે આવ્યો હતો. નીચે એટલે નીચે જ હતો પણ તૈયારને એવું કર્યું એક્ઝામ્પલને. અત્યારે વાગે 10:47. તો 11 વાગવા આવ્યા. તો હું પણ વ્લોગ એન્ડ કરું. પપ્પા મમ્મી ઊંઘી આવી. હવે હું પણ ઊંઘી જાઉં વ્લોગ એન્ડ કરીને. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.